હોટેલ ફોર્ચ્યુન પાર્ક દહેજ ખાતે દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા 2025 યોજાઈ હતી, જેમાં દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સભ્ય ઉદ્યોગોના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીટિંગમાં ડીઆઈએના જનરલ સેક્રેટરી બલદેવ આહિર દ્વારા છેલ્લા 2 વર્ષ દરમિયાન ડીઆઈએ દ્વારા હાથ ધરાયેલ કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ડીઆઈએના ખજાનચી દીપક પટેલ દ્વારા નાણાકીય હિસાબોને લગતી બાબતો વિશે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી. ડીઆઈએના પ્રમુખ ડોક્ટર સુનિલ ભટ્ટ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી દહેજમાં ચાલી રહેલા વિકાસ કામોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગામી સમય માટે દહેજ ઔદ્યોગિક વસાહતના ડેવલપમેન્ટ પ્લાનની પણ વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. ભરૂચ દહેજ રોડના ચાલી રહેલા કામો અંગે GHV પ્રાઇવેટ લિમિટેડના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશનની મદદથી સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. મીટિંગ દરમિયાન એસોસિએશનની આગામી કાર્યકારી સમિતિની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ પદે પુનઃ ડોક્ટર સુનિલ ભટ્ટ, જનરલ સેક્રેટરી તરીકે બલદેવ આહિર તેમજ ખજાનચી તરીકે દીપક પટેલની સાથે કુલ 20 સભ્યોની કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. ડીઆઈએના વાઇસ પ્રેસિડેન્ટ મહેન્દ્રસિંહ રાણા દ્વારા આભાર વિધિ સાથે મીટિંગનું સમાપન કરવામાં આવ્યું હતું.